સહાયક ન્યૂઝમાં તમારું સ્વાગત છે। મિત્ર, નવ દીવા, આપણે નવ દીવાની વાત કરીએ તો નવ દીવાનું બહુ માતેમ છે। જોરદાર નવ દીવાનો ઉલ્લેખ છે। નવ દીવા એટલે કે નવરણ મંત્ર જેટલી તાકાત હોય છે। અમારે અત્યારે હાલમાં જોઈ રહ્યા છો, નવ દીવા કરવામાં આવ્યા છે। માતાજીના નવ દીવા કરવાથી માતાજી અતિ ખુશ થાય છે, અતિ પ્રસન્ન થાય છે। એમાંય મિત્ર, નવ દીવામાં નવરણ મંત્ર જેમ કે ઓમ રીં ક્લીં ચામુંડાય વિદ્યે નમઃ, ઓમ રીં ક્લીં ચામુંડાય વિદ્યે નમઃ, આ મંત્રનો જાપ થાય તો અતિ સારું। અને કહે છે કે નવ દીવા અઠવાડિયામાં એકવાર તમારે કરવા જોઈએ। રવિવાર હોય, મંગળવાર, કોઈ પણ વાર તમારી અનુકૂળતા। તો મિત્ર, નેગેટિવ કોઈ પણ ઉર્જા દૂર થાય છે અને કોઈ પણ દુશ્મનો, કોઈ પણ કંઈ પણ હોય વસ્તુ, તો નેગેટિવ ઉર્જા દૂર થાય છે। એ નવ દીવા ખાસ કરવા, એ સંધ્યા ટાણે કરવા, બને તો સંધ્યા ટાણે નવ દીવા કરવા। આ લાઇટ બંધ કરી દીધી એટલે થોડુંક આ રીતે થાય છે। નવમો દીવો નીચે રાખવાનો, જે આપણે આરતીનો દીવો કહીએ ને, એ નવમો દીવો હોય, એનાથી આરતી ઉતારવાની થતી હોય છે નવમા દીવાની।